ડિયર સ્ટુડન્ટ, આજે આપણે ઇન્ટેક્સ સ્પેસ કોયડો 11.5 પહોંચ્યા છીએ. નીચે દર્શાવેલા પ્રક્રિયાની સંભવિત નિપજના બંધારણ લખો. એટલે 3 મિથાઇલ ફિનોલ આપેલું છે, એનું મોનોનાઇટ્રેશન થાય. આ 3 મિથાઇલ ફિનોલ એનું નાઇટ્રેશન એટલે સાંદ્ર HNO3 સાથે પ્રક્રિયા. HNO3 ના બે ભાગ પડશે, NO2 પ્લસ OH માઇનસ. હવે આપણને ખબર છે OH સમૂહ છે ઓર્થો પેરા નિર્દેશક છે, મિથાઇલ પણ ઓર્થો પેરા નિર્દેશક છે. એટલે નવો આવતો સમૂહ ઓર્થો અને પેરા સ્થાનમાં જશે. આ OH ની સામેનું પેરા થશે, આનું ઓર્થો થશે, આનું પેરા આ થશે. હવે બેયનું ઓર્થો આ થશે, પણ અહીંયા નહીં આવે, કારણ OH અને મિથાઇલ સમૂહ એક તો પાસે છે, એની વચ્ચે જો NO2 આવે તો એ ત્રણેય વચ્ચે અપાકર્ષણ વધી જાય. એટલે જે OH સમૂહ છે એની સામે NO2 આવી શકે, અથવા તો જે OH સમૂહ છે આ મિથાઇલ એટલે OH ની બાજુમાં અને મિથાઇલ ની સામે. એટલે આ રીતે નિપજ મળશે ઓર્થોના પેરા એટલે OH ના પેરામાં અને OH ના ઓર્થોમાં જશે. આ ઘાટો લીટો એટલે કરેલો છે ડાર્ક કે આ બેમાં ક્રિયાશીલતા OH ની વધારે. એટલે આનું આ ઓર્થો ઓર્થોને પેરા સ્થાન થાય. જો અહીંયા NO2 આવે તો તમે જો ત્રણેય સમૂહ નજીક થઈ જાય, અપાકર્ષણ વધી જાય. એટલે અહીંયા NO2 નહીં આવે, પણ ઓર્થો અને પેરામાં NO2 આવશે અને આ રીતે નિપજ આપે છે. હવે 3 મિથાઇલ ફિનોલ નું ડાયનાઇટ્રેશન, આ પ્રથમ નાઇટ્રેશન થયું કહેવાય. હવે આપણે એનું ડાયનાઇટ્રેશન લેવું છે, એટલે એક વખત નાઇટ્રેશન થઈ ગયું, ફરી એક વખત તેનું નાઇટ્રેશન થાય તો અહીંયા પાછું સાંદ્ર HNO3 સાથે પ્રક્રિયા. એટલે NO2 પ્લસ અને OH માઇનસ. અહીંયા પેરામાં NO2 છે, અહીંયા ઓર્થોમાં જશે, અહીં તો નહીં જ જાય, અહીં ઓર્થોમાં છે ત્યાં અહીંયા પેરામાં આવ્યું, અહીંયા OH ના ઓર્થોમાં, OH ના પેરામાં. હવે જ્યાં પેરામાં NO2 આવ્યો OH ની સાપેક્ષ ત્યાં ઓર્થોમાં જશે, અને જ્યાં ઓર્થોમાં છે ત્યાં પેરામાં જશે. એટલે દ્વિતીય નાઇટ્રેશન થતા આ રીતે બે NO2 આવશે. એ આપણો જવાબ થશે બી. હવે ફિનાઇલ મિથેનોઇટ નો મોનોનાઇટ્રેશન. ફિનાઇલ મિથેનોઇટ લેવામાં આવે, એનું મોનોનાઇટ્રેશન, મોનો એટલે એક વખત NO2 દાખલ થાય. ફિનાઇલ ઇથેનોઇટ CH3COO. આ ખરેખર ઇથેનોઇટ છે, ફિનાઇલ ઇથેનોઇટ બોલ છે બુકમાં. એનું મોનોનાઇટ્રેશન સાંદ્ર HNO3 વડે કરતા એના બે ભાગ પડે, NO2 પ્લસ OH માઇનસ. હવે OCO3 સમૂહ પણ ઓર્થો પેરા નિર્દેશક છે, આ બધું યાદ રાખવું પડે. એટલે
એટલે નવો દાખલ થતો સમૂહ ઓર્થો ને પેરામાં જશે, પણ અહીંયા આગળ OCO3 સમૂહ કદમાં મોટો હોવાથી ઓર્થોમાં નહીં માત્ર પેરામાં જ જશે, કારણ કે એકદમ બલ્કી મોટો છે એટલે ઓર્થોમાં નહીં પણ પેરામાં જશે. અહીંથી હાઇડ્રોજન આના OH સાથે એટલે પાણી છૂટું પડે એટલે આપણે નીકળ પેરા નાઇટ્રો ફિનાઇલ ઇથેનોઇડ બનશે, પેરા નાઇટ્રો ફિનાઇલ ઇથેનોઇડ બનશે. આપણા કોયડાના જવાબ થયા. ઓર્થોમાં શું કામ ના જાય? આવા ઘર્ષણ વધી જાય ઓર્થોમાં જવાનું બોલાવો છું. હવે આ બધા ક્વેશ્ચન છે એમાં મોસ્ટ આઈપી પ્રશ્ન પર પરીક્ષા કોલ્બે પ્રક્રિયા વિશે ટૂંક નોંધ લખો પૂછાય. આમાંથી સેલિસિલિક એસિડ બનશે. કોલ્બે પ્રક્રિયા, કોલ્બે નામનો વૈજ્ઞાનિક હતો, એને સેલિસિલિક એસિડ બનાવવા માટે પદ્ધતિ વિકસાવી. એને કોલ્બેની પ્રક્રિયા કહેવામાં આવે છે. સેલિસિલિક એસિડ બનાવવું અથવા તો બરાબર કોલ્બે પ્રક્રિયા વિશે ટૂંક નોંધ લખો અથવા તો ફિનોલ માંથી સેલિસિલિક એસિડની બનાવટ વર્ણવો. કોલ્બે પ્રક્રિયા ટૂંક નોંધ અથવા તો ફિનોલ માંથી સેલિસિલિક એસિડની બનાવટ વર્ણવો. ફિનોલની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે અહીંથી H+ અહીંથી OH પાણી જશે એટલે સૌથી પહેલા સોડિયમ ફિનોક્સાઇડ બનશે. હવે એનું રીઝન એ છે કે ફિનોલ કરતા સોડિયમ ફિનોક્સાઇડ ફિનોલની સરખામણીમાં ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન પ્રત્યે વધુ પ્રતિક્રિયાત્મક છે. આથી તે CO2 જેવા નિર્બળ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક સાથે વિસ્થાપન પ્રક્રિયા આપે છે. હવે અહીંયા આપણે બે સ્ટેપ લખેલા તમે જો. એમાં ફર્સ્ટ સ્ટેપમાં CO2 છે. CO2 નું બંધારણ આવું છે રેખીય અને એક પાઈ બંધ તૂટે છે એટલે અહીંયા COONA અસ્થાયી સંયોજન બનશે. આ CO2 જે ઓક્સિજન અને સોડિયમ વચ્ચે દાખલ થાય આ અસ્થાયી છે એટલે ડિટેલમાં બતાવું છું. એટલે અહીંયાથી H આવશે અને COONA ત્યાં જોડાશે. આ વિસ્થાપન થયું. અહીંથી હાઇડ્રોજન અહીંયા આવી જશે. ત્યારબાદ સેકન્ડ સ્ટેપ લખ્યું જો એસિડ ઉમેરતા એમાં એસિડ ઉમેરવાથી ઓક્સિજનને Na+ કરતા હાઇડ્રોજન પ્રત્યે આકર્ષણ વધારે એટલે OH અહીં COOH આ થયું સેલિસિલિક એસિડ. આની ક્રિયાશીલતા વધુ એટલે 1 હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ એટલે સેલિસિલિક એસિડ બનશે. આ ડિટેલમાં છે, બુકમાં અધૂરું છે. ફિનોલ કરતા સોડિયમ ફિનોક્સાઇડ વધુ સક્રિય છે. તો પેલા ફિનોલમાં NaOH ઉમેરતા પાણી દૂર થઈ સોડિયમ ફિનોક્સાઇડ બને. એમાં CO2 વાયુ પસાર કરતા ઓક્સિજન સોડિયમ વચ્ચે COO ઉમેરાઈ જાય. અસ્થાયી સંયોજન. એમાં COO એને ઓર્થોમાં જાય, ત્યાંથી હાઇડ્રોજન નીકળે અહીંયા આવી જાય એટલે નામ થાય સોડિયમ સેલિસિલેટ. આનું નામ છે સોડિયમ સેલિસિલેટ. આ ઋણ આયનને સેલિસિલેટ કહેવાય છે.
જો અહીંયા મિથાઇલ હોય તો મિથાઇલ સેલિસિલેટ, ઇથાઇલ આટલો ભાગ એટલે સેલિસિલેટ, ત્યાં સોડિયમ હોય તો સોડિયમ સેલિસિલેટ, મિથાઇલ હોય તો મિથાઇલ સેલિસિલેટ, ઇથાઇલ હોય તો ઇથાઇલ સેલિસિલેટ. આ સોડિયમ સેલિસિલેટમાં એસિડ નાખો એટલે સોડિયમ દૂર થાય. એટલે તમારે બુક મુજબ લખવાનું, ડિટેલમાં સમજાવ્યું. અહીંથી Na+ જાય, હાઇડ્રોજન આવી જાય, સેલિસિલિક એસિડ, IUPAC નામ 2 હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ, CO2 જેવા નિર્બળ ઇલેક્ટ્રોન અનુરાગી. આ નિર્બળ છે, બેન્ઝીન રિંગના વિદ્યુત વાદળ વડે આકર્ષાય, નિર્બળ હોવા છતાંય વિસ્થાપન કરે, કારણ કે આ સોડિયમ ફિનોક્સાઇડને કારણે સક્રિયતા વધી ગઈ. એટલે ઓર્થો હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ એ મુખ્ય નિપજ મળે છે. અને આ પ્રક્રિયાનો શોધક કોલ્બે હતો, માટે એને કોલ્બે પ્રક્રિયા કહેવામાં આવે છે. એક્ઝામમાં ઘણી બધી વાર કોલ્બે પ્રક્રિયા પૂછાઈ ગઈ. આ 1 અને 2 લખ્યું એટલે 2 વખત ક્રિયા થાય છે. હવે બીજી એક અગત્યની ટૂંકનામ છે રીમર-ટીમાન પ્રક્રિયા. વચ્ચે જો ડેશ છે. રીમર અને ટીમાન બે અલગ વૈજ્ઞાનિક હતા. તેણે ફિનોલમાંથી સેલિસાલ્ડિહાઇડ બનાવ્યું. રીમર-ટીમાન પ્રક્રિયા વિશે ટૂંક નોંધ લખો. મોસ્ટ ટાઈમ અથવા ફિનોલમાંથી સેલિસાલ્ડિહાઇડ બનાવવાની રીત વર્ણવો. માં કેમ ઓર્થોમાં COOH સમૂહ દાખલ થતો હતો, અહીં CHO સમૂહ દાખલ થશે. ફિનોલની સોડિયમ હાઇડ્રોક્સાઇડની હાજરીમાં ક્લોરોફોર્મ સાથેની પ્રક્રિયાથી બેન્ઝીનના ઓર્થો સ્થાનમાં CHO સમૂહ દાખલ થાય અને આ પ્રક્રિયાના શોધક રીમર અને ટીમાનની યાદમાં તેને રીમર-ટીમાન પ્રક્રિયા કહેવામાં આવે છે. હવે સૌપ્રથમ બેન્ઝીન રિંગ ઉપર OH સમૂહ છે એટલે ફિનોલ કહેવાય. આમની ક્લોરોફોર્મ સાથે અને જલીય સોડિયમ હાઇડ્રોક્સાઇડ હારે પ્રક્રિયા કરવામાં આવે છે. આ NaOH છે, ફિનોલ હારે પ્રક્રિયા કરે એટલે પહેલી વાત તો એ સોડિયમ ફિનોક્સાઇડ બની જાય. સોડિયમ ફિનોક્સાઇડ બની જાય એટલે ફિનોલ કરતા સોડિયમ ફિનોક્સાઇડ વધુ સક્રિય થાય એટલે અહીંયા વિસ્થાપન સહેલું થઈ જાય. કારણ કે ફિનોલ કરતા સોડિયમ ફિનોક્સાઇડમાં ઇલેક્ટ્રોનની ઘનતા બેન્ઝીન રિંગ ઉપર આ ફિનોક્સાઇડ આયનમાં સંસ્પંદન વધુ થાય. આ તો આયોનિક બંધથી જોડાય છે અને ઋણને ધન મળે એટલે વધુ સક્રિય બનશે. હવે અહીંયા આગળ એક ક્લોરીન દૂર થશે, અહીંથી એક હાઇડ્રોજન પડે એટલે HCl છૂટું પડે એટલે અહીંયા CH Cl2 ઉમેરાઈ જાય. આ મધ્યવર્તી સંયોજન છે. હવે તે ફરી પાછો NaOH સાથે પ્રક્રિયા કરશે. એટલે આના 2 ક્લોરીન છે એ 2 સોડિયમ સાથે જશે, ત્યાં 2 OH આવશે. પણ એક જ કાર્બન ઉપર 2 OH રહી શકે નહીં એટલે અહીંથી OH અને અહીંથી H, પાણી છૂટું પડે C અને O વચ્ચે દ્વિબંધ રચાય છે. એટલે COOH બની ગયો CHO સમૂહ. હવે અહીંથી સોડિયમ દૂર કરવા એસિડ ઉમેરીએ એટલે એમાં રહેલો સોડિયમ દૂર થાય ત્યાં H આવી જાય. આ થયું સેલિસાલ્ડિહાઇડ અથવા તો 2 હાઇડ્રોક્સી બેન્ઝાલ્ડિહાઇડ. 2 હાઇડ્રોક્સી બેન્ઝાલ્ડિહાઇડ બનશે. સૌપ્રથમ પાછી એક વખત ફિનોલમાં ક્લોરોફોર્મ અને NaOH ઉમેરતા શું થયું?
આનો H આનો H એટલે પાણી છૂટું પડ્યું, સોડિયમ ફિનોક્સાઇડ બન્યું. એટલે અહીંયા CHCl3 માંથી CHCl2 દાખલ થયો, અહીંથી ક્લોરીન અહીંથી H એટલે HCl દૂર થયો. ફરી પાછું 2 મોલ NaOH વપરાય, 2 ક્લોરીન 2 સોડિયમ જાય, 2 NaCl, 2 OH આવી જાય, અહીંથી OH અને અહીંથી H જાય. આ યાદ રાખજો, એક જ કાર્બન પર નો અંતર. એક જ કાર્બન પર 2 OH સમૂહ હોય તો તે અસ્થાયી હોય છે, એટલે તેમાંથી H2O દૂર થઈ જાય. 2 OH, એક OH અને એક H એટલે H2O દૂર થઈ જાય. પછી C નો એક બંધ બાકી, આ OH જાય, અહીંથી ને O નો એક બંધ બાકી, દ્વિબંધ થી જોડાઈ જાય, અહીંથી OH અહીંથી H જાય એટલે CHO બની જાય. પછી એમાં એસિડ એટલે નાખ્યું કે સોડિયમ જાય ને હાઇડ્રોજન આવી જાય એટલે સેલિસાલ્ડિહાઇડ બનશે. અહીં સક્રિયતાની વધારે 1 એટલે 2 હાઇડ્રોક્સી, આનું IUPAC નામ. આ વધુ સક્રિય એટલે બેન્ઝાલ્ડિહાઇડ, આ OH 2 હાઇડ્રોક્સી બેન્ઝાલ્ડિહાઇડ, એનું IUPAC નામ છે. મધ્યવર્તી સંયોજન વિસ્થાપિત બેન્ઝાઇલ ક્લોરાઇડ આલ્કલીની હાજરીમાં જળ વિભાજન પામી, એટલે કે આલ્કલી સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે જળ વિભાજન પામી સેલિસાલ્ડિહાઇડમાં ફેરવાઈ જશે. થયું? હવે આપણે આગળ જઈએ. ફિનોલમાં કાર્બન ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટે એવી એક જ માત્ર પ્રક્રિયા છે જે આપણે પૈસા. કાર્બન ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટે. બાકી ફિનોલમાં મોટા ભાગે O અને H વચ્ચેનો બંધ તૂટ્યો. આવી એક જ પ્રક્રિયા છે કે ઝીંક ધાતુ સાથે, ઝીંકના પાવડર સાથે ફિનોલને ઝીંકની રજ કે પાવડર સાથે ગરમ કરતા તે બેન્ઝીનમાં ફેરવાઈ જશે. એટલે કે ફિનોલમાં ઝીંકનો પાવડર ઉમેરતા ડેલ્ટા એમાંથી બેન્ઝીન બનશે અને ઝીંક ઓક્સાઇડ છૂટું પડે છે. ફિનોલ એટલે C6H5OH છે. આ ઝીંક ઓક્સિજન સાથે જાય ZnO, આ H અહીંયા આવી જાય એટલે બનશે C6H6 યાની કે બેન્ઝીન. કરી રીતે આ હાઇડ્રોજન છે ને અહીંયા આવી જાય એટલે C6H5 માં H આવી જાય એટલે C6H6 બરાબર. એટલે અહીંયા કયો બંધ તૂટ્યો? કાર્બન ઓક્સિજનનો બંધ તૂટ્યો. એવું ખાલી ઝીંક સાથે જ થઈ શકે છે. હવે ફિનોલની પાંચમી પ્રક્રિયા છે ઓક્સિડેશન. હવે ચાલો, ઓક્સિડેશન થવું એટલે કે ઓક્સિજનનું ઉમેરાવું અથવા તો હાઇડ્રોજનનું દૂર થવું, એને ઓક્સિડેશન. ઓક્સિજનનું ઉમેરાવું હાઇડ્રોજનનું દૂર થવું એને ઓક્સિડેશન કહેવામાં આવે છે. અહીંયા ફિનોલનું પ્રબળ ઓક્સિડેશન કરતા ક્રોમિક એસિડ Na2Cr2 7-H2SO એ બેની પ્રક્રિયા થતી એટલે ઘણીવાર H2CrO4 લખેલું હોય, આ બેની પ્રક્રિયાથી H2CrO4 બને એ ક્રોમિક એસિડ છે. અને એસિડિક સોડિયમ ડાઇક્રોમેટ કહેવાય. બરાબર. તો આ ફિનોલમાંથી ઓક્સિડેશન થવું એટલે હાઇડ્રોજનનું દૂર થવું, ઓક્સિજનનું ઉમેરાવું, ક્રોમિક એસિડ H2CrO4 અથવા તો Na2Cr2 7 અને H2SO4 નું મિશ્રણ.
અહીંથી હાઇડ્રોજન જશે એટલે આ બે ઇલેક્ટ્રોન અહીં આવી જાય એટલે આ બે ઇલેક્ટ્રોન અહીંયા ખસે એટલે આ ઋણભારિત થાય આ બે ઇલેક્ટ્રોન અહીંયા H+ જાય એટલે આ બે ઇલેક્ટ્રોન અહીંયા દ્વિબંધ બનાવે ચલો આ ફિનોક્સાઇડ ના ઇલેક્ટ્રોન અહીંયા આવે તો આ બે ઇલેક્ટ્રોન અહીંયા ખસીને જશે અહીંથી H+ ગયો એટલે ફિનોલમાં સંસ્પંદનને કારણે દ્વિબંધ આવી જાય એટલે આ બે ઇલેક્ટ્રોન અહીંયા દ્વિબંધ આવે તો આ બે ઇલેક્ટ્રોન અહીં ના રહી શકે એટલે આ સ્થાન ઉપર ખસી જાય બરાબર હવે બે ઇલેક્ટ્રોન અહીંયા આવે એટલે આ બે ઇલેક્ટ્રોન અહીંયા ખસી જાય અહીંયા એક હાઇડ્રોજન દૂર થાય ત્યાં હવામાંથી ઓક્સિજન ઉમેરાય છે કારણ કે આની એક લોન આની એક લોન છે અને એક હાઇડ્રોજન છે અહીંયા આ હાઇડ્રોજન જશે ત્યાં ઓક્સિજન આવી જશે આ રીતે બેન્ઝોક્વિનોન બનશે બેન્ઝોક્વિનોન ઓળખાય છે હવાની હાજરીમાં ફિનોલ સંયોજન ક્વિનોન સંયોજન ધરાવતા ઘેરા રંગના મિશ્રણમાં ધીરે ધીરે ઓક્સિડેશન પામે છે આ બેન્ઝોક્વિનોન છે એનું IUPAC નામ થાય સાયક્લોહેક્સા 2,5-1,4-ડાયોન વલય છે 6 કાર્બન સાયક્લોહેક્સા 2,5-ડાઇન ઇન 2 વખત બીજાને પાંચમા ઉપર દ્વિબંધ અને પહેલાને ચોથા ઉપર કીટોન એટલે 1,4-ડાયોન ઓન 2 વખત સાયક્લોહેક્સા 2,5-ડાઇન 1,4-ડાયોન એનો IUPAC નામ છે હવે આપણે આગળ પહોંચ્યા લખાણ સંબંધિત પ્રશ્ન નીચે દર્શાવેલા આલ્કોહોલ સંયોજન જ્યારે HCl ZnCl2 HBr અને SOCl2 રે પ્રક્રિયા કરે તો તમારી અપેક્ષિત લિપિડના બંધારણ દોરો એટલે બ્યુટેન 1-ol HCl અને ZnCl2 સાથે પછી HBr સાથે પછી SOCl2 આરે પ્રક્રિયા કરે તો આમાંથી બનતી લિપિડ પછી 2-મિથાઇલ બ્યુટેન 2-ol સાથે 1 2 અને 3 પ્રક્રિયા આવશે આ રીતે આપણે પ્રક્રિયા જોવાની છે આપણે જોઈએ હવે આથી 11.6 છે એમાં પહેલો પ્રશ્ન જુઓ બ્યુટેન 1-ol એમાં HCl અને ZnCl2 ઉમેરતા બ્યુટેન 1-ol પ્રાથમિક આલ્કોહોલ છે અહીંયા ડેલ્ટા ગરમ કરવું પડે પ્રાથમિક આલ્કોહોલની લ્યુકાસ કસોટી ધીમી થાય H અને OH HCl પાણી છૂટું પડશે OH ની જગ્યાએ Cl આવશે એટલે 1-ક્લોરોબ્યુટેન બનશે બ્યુટેન 1-ol માં HBr ઉમેરતા OH અને H પાણી છૂટું પડે ત્યાં Br આવે 1-બ્રોમોબ્યુટેન બનશે બ્યુટેન 1-ol માં SOCl2 ઉમેરતા અહીંથી OH જઈને ક્લોરીન આવે તો 1-ક્લોરોબ્યુટેન બનશે H અને Cl HCl જાય એક સલ્ફર ને 2 ઓક્સિજન SO2 જશે હવે આપણે 2-મિથાઇલ બ્યુટેન 2-ol આપેલું છે એની HCl Zn2Cl દ્વારા પ્રક્રિયા અહીં OH વાળો કાર્બન ટચ કરે તૃતીયક છે સરળતાથી વિસ્થાપન થાય એટલે ગરમ કરવાની જરૂર નથી તરત જ દ્રાવણ ધૂંધળું બનશે કારણ કે એની દ્રાવ્યતા ઓછી હોય એટલે 2-મિથાઇલ બ્યુટેન બનશે
હવે HBr ઉમેરી લે, OH જાય ને Br આવી જાય એટલે અહીં પાણી છૂટું પડે એટલે 2 ક્લોરો અને 2 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન બનશે. આ છે 2 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન આપે છે. SOCl2 વાળી પ્રક્રિયા કરતાની અહીંથી OH જાય અહીંયા ક્લોરીન આવે એટલે 2 ક્લોરો આ 1 2 3 4 2 ક્લોરો 2 મિથાઇલ બ્યુટેન બનશે. આ નિપજ પહેલી ભાઈની થઈ. એક સલ્ફર 2 ઓક્સિજન SO2 એક હાઇડ્રોજન એક ક્લોરીન વહી HCl છૂટું પડે. આ રીતે નિપજ આપે છે. હવે આપણે 11.7 11.7 1 મિથાઇલ સાયક્લોહેક્સેનોલ આપેલું છે એટલે પહેલા ઉપર મિથાઇલ પહેલા ઉપર હોય સાયક્લોહેક્સેનના તો 1 મિથાઇલ સાયક્લોહેક્સેનોલ થાય. એનું એસિડ ઉદ્દીપકીય નિર્જલીકરણ કરતા એસિડ ઉદ્દીપકની હાજરીમાં એટલે પાણી દૂર થશે. ધારો કે અહીંથી ને OH સમૂહ દૂર થાય તો આનો એક બંધ બાકી. અહીંયા CH2 હોય અહીંથી એક હાઇડ્રોજન જાય અહીંથી OH જાય એટલે આની કક્ષક ખાલી છે. અહીંથી H+ જાય એટલે આની ભરાયેલી છે. CH2 છે હાઇડ્રોજન જાય એટલે 2 ઇલેક્ટ્રોન મૂકીને જશે. આની ભરાયેલી કક્ષકાની ખાલી જોડાઈ જાય તો 1 મિથાઇલ સાયક્લોહેક્ઝીન બનશે. ધારો કે અહીંથી OH જાય અને અહીંથી ને H જાય તો આની ભરાયેલી કક્ષક આની ખાલી કક્ષક આને દ્વિબંધ બનાવે તો આ ભાગને મિથિલિન સાયક્લોહેક્સેન કહેવાય છે. આ ગૌણ નિપજ છે કારણ સેટ-જેફ નો નિયમ મુજબ દ્વિબંધ એવી રીતે રચાય કે જેમાં દ્વિબંધ વાળા કાર્બન પર વધુ આલ્કાઇલ સમૂહ રચાતા હોય કે રહેલા હોય છે. તો અહીંયા દ્વિબંધ વાળું કાર્બન જો દેખાય છે. આ દ્વિબંધ વાળું કાર્બન અહીંયા આ બાજુ CH2 આ બાજુ CH2 અને આ બાજુ CH3 1 2 અને 3 આલ્કાઇલ આ આલ્કાઇલ ના કહેવાય. આ દ્વિબંધ વાળા કાર્બન ઉપર 1 2 અને 3 આલ્કાઇલ સમૂહ છે. આ દ્વિબંધ વાળા કાર્બન ઉપર 2 હાઇડ્રોજન આલ્કાઇલ નથી. આ બાજુ CH2 આ બાજુ CH2 તો અહીં દ્વિબંધ વાળા કાર્બન ઉપર 2 જ આલ્કાઇલ આવે. અહીં દ્વિબંધ વાળા કાર્બન ઉપર 1 2 અને 3 આલ્કાઇલ આવે. એટલે સેટ-જેફના નિયમ મુજબ મુખ્ય નિપજ તરીકે મળે. પછી જે બ્યુટેન 1-ol બ્યુટેન 1-ol એનું એસિડ ઉદ્દીપકની હાજરીમાં નિર્જલીકરણ. આપણે બ્યુટેન 1-ol લઈને એસિડમાં ઉમેરતા સૌથી પહેલા પ્રોટોનેટેડ આલ્કોહોલ બનશે. આની એક લોન પેર H+ આને જોડાય હુમલો કરે અને પ્રોટોનેટેડ આલ્કોહોલ બને. હવે આના ઇલેક્ટ્રોન C અને H વચ્ચેના ઓક્સિજન તરફ ખેંચાઈ જાય એટલે એમાંથી કાર્બોકેટાયન બનશે. તેની એક કક્ષક ખાલી થઈ અને પાણીનો અણુ દૂર થશે. હવે એની જે બાજુનો કાર્બન હોય એ દ્વિતીયક છે. આ ધનભારિત કાર્બન એટલે પ્રાથમિક કાર્બોકેટાયન છે. બાજુનો દ્વિતીયક એટલે અહીંથી હાઇડ્રોજનનું શિફ્ટિંગ થાય. હાઇડ્રોજનનું શિફ્ટિંગ થાય
એ માઇનસનું શિફ્ટિંગ થાય, કારણ કે આની કક્ષક ખાલી છે એટલે આની કક્ષક ખાલી થશે અને આની જે ખાલી હતી એમાં H જોડાઈ જાય એટલે આ CH3 થઈ જાય એટલે દ્વિતીયક કાર્બોકેટાયન બને. પછી એની બાજુનો જે કાર્બન છે એમાંથી એક હાઇડ્રોજન દૂર થાય એટલે આની ભરાયેલી કક્ષક અને આની ખાલી કક્ષક કાર્બોકેટાયન એ બે વચ્ચે પાયબંધ રચાય છે એટલે આપણી અહીંયા નિપલ બ્યુટ-ટુ-ઇન બનશે. પહેલા તો બ્યુટેન મોનોલ એસિડમાં આવ્યું એટલે પ્રોટોનેટેડ બ્યુટેનોલ બન્યો. આ H2O દૂર થાય, 2 ઇલેક્ટ્રોન લઈને એટલે આ પ્રાથમિક કાર્બોકેટાયન બને. પણ પ્રાથમિકની બાજુનો દ્વિતીયક હોય એટલે સ્થાનાંતર થાય, અહીંયા હાઇડ્રોજન અહીંયા શિફ્ટ થાય એટલે 2 ઇલેક્ટ્રોન લઈને અહીંયા આવી જાય, આ CH3 થઈ જાય એટલે દ્વિતીયક કાર્બોકેટાયન વધુ સ્થાયી. પછી એના પાડોશીમાંથી એક હાઇડ્રોજન દૂર થાય અને ત્યાં દ્વિબંધ રચાઈ જાય એટલે બ્યુટ-ટુ-ઇન મુખ્ય નિપજ બનાવી. જો દ્વિબંધ વાળા કાર્બન ઉપર 2 આલ્કાઇલ સમૂહ છે એટલે એ મુખ્ય નિપજ. હવે ધારો કે અહીંથી ને OH અને અહીંથી H જાય તો એ બ્યુટ-1-ઇન બને તો એ ગૌણ નિપજ થશે. આ દ્વિબંધ વાળા કાર્બન ઉપર એક જ આલ્કાઇલ સમૂહ છે અને દ્વિબંધ વાળા કાર્બન ઉપર 2 આલ્કાઇલ સમૂહ છે. કાર્બનની સંખ્યા ને આલ્કાઇલ સમૂહ ગમે હોય આ એક જ કહેવાય. અહીં હાઇડ્રોજન એટલે બ્યુટ-1-ઇન છે ગૌણ નિપજ થશે અને આ મુખ્ય નિપજ થશે એટલે બ્યુટ-ટુ-ઇન નિપજ તરીકે મળે છે.